तो हेलो गाइस, दिस सीताराम ने बकर तो आपનું હાર્દિક સ્વાગત છે મારા ભાંગલ તુટેલ ઇઝરાયલી વ્લોગમાં। મસ્ત મજાનું હોવાર થઈ ગયું, બધી સારું હાલતું હતું તો મારતા એક પછી એક પ્રોબ્લેમ ચાલુ જ રહીએ, ખબર નહીં કાં હોય તો એ મારો એટીએમ કાર્ડ ખોવાઈ ગયું હે તો મારે એના માટે મારી બ્રાન્ચ છે હઝેલિયા, કારણ કે હું મારું જેટલું તેટલું કામ મૂકવાનું હતું ને તેટલું મેં ગમે ત્યાંથી બેંકનું અકાઉન્ટ ખોલી નાખ્યું હતું એ, પણ ત્યાં જવું જોઈએ કારણ કે એટીએમ ખોવાઈ ગયું અને ફોનમાંથી બ્લોક થાય ને તો એ કે તમારે આવવું જોઈએ ને પછી પાછું નવું એડ્રેસ લખાવવું જોઈએ ને એ એડ્રેસ ઉપર તમારું આવી જાય। તો આજે આપણે બેંક લુમીએ જાય, લુમી મતલબ મારે હર્ઝેલિયામાં હે, એ તેલ અવીવનું મતલબ પહેલા એરિયામાં આવે ને હું તેનું કામ પહેલા એરિયામાં ગોતતી, મારું કામ પહેલા એરિયામાં જ હતું એટલે ને હમણાં દાદુનું મગજ થોડોક અહીં અજીબ થઈ ગયો એ પહેલાં મેં મારી બેનપણી આવવાનું નથી પૂછ્યું કે એ આવે તો કે આ વાંધો નહીં ને એવું પાછું પૂછ્યું તો કે ના કે કોઈ ન આવવું જોઈએ, એટલે આ કોઈ પણ કામ સારું અહીં સારું તમારા માટે સારું એ પણ ક્યારેક આપણે દુઃખ થાય કે ક્યારેક કોક આપણું આવતું હોય ને એ ના પાડી દઈએ તો અહીં થોડુંક દુઃખ થાય, પણ ઇટ્સ ઓકે, આપણી નોકરી આ આપણું ઘર ને કે આપણું ધાર્યું થાય કે ભાઈ ના ના અહીં કરવું એટલે કરવું તો પછી આપણે ઘર ભેગા કરી દઈએ, મતલબ કે કામ મૂકવું પડે ને બીજું ગોતવું પડે ને બીજું એથી કોઈક માથા ભારે હોય એ, કારણ કે મેં મારી પહેલી ડોહીમાં જોયું ને મને ખબર હે એવી તો હું તો કાં કે મારો દુશ્મન ઇઝરાયલ આવતો હોય ને તો એની એવી ન ભૂટકે બહુ હું તો એ જ કાં ને હાલો તો હું તમને બતાવવા કે દાદુએ આજ કામ કર્યું, જોકે દાદુ મને કંઈ કહેતા નથી, જો એની કોફી હું આજે આગળ જસ્ટ ઉઠે જ રહી તો એની કોફી એક નહોતી ભાવતી તો મને કહે કે બીજી કોફી એની જડી નહીં તો મને કે એ બનાવી દે, મેં એ બનાવી દીધી છતાં એ દાદુ નીંદર કરે છે બેઠા બેઠા, હું તમને બતાવવા જાઉં। તો જો જોઈએ ગઈ હમણાં મારા દાદુના મગજની ખબર નહીં કામ થઈ ગયું હોય મળીને સમજાતું, કારણ કે ઘડીક દાદુ અહીં ખીચકાઈ જાય, ઘડીક અહીં ક્વેશ્ચન કરે, ઘડીક અહીં શાંત થઈ જાય, કંઈ પણ કહીએ તો પાછા એ છે કે બધી બરાબર છે ને કંઈ ઓલું નથી થયું ને એ મળીને સમજાતું, આમાં કાર કામ થઈ જાય એટલે હાલું રહીએ, આ કોઈનું કામ ફિક્સ છે જ નહીં, ક્યારેક કામ મુકાઈ જાય તો ક્યારેક નોઈ મુકાય એટલે ખોટું કોઈ પણ નોકરી આ હે ને કોઈ પણ ગમે એવી સારી નોકરી હોય ને કોઈને વખાણ કર્યા જેવા જ નથી ને આપણે જવું હોય બેંકી, આપણે આજ પહેલા એરિયામાં જઈએ, બીજા એરિયામાંથી પહેલા એરિયામાં આટો મારવા ને જોઈએ બીજે કઈ કઈ જગ્યાએ પુગાઈ, તો લેટ્સ ગો। તો જો નહીં આપણે મસ્ત તૈયાર થઈને નીકળે કા, દાદુની દવા લેવાની હતી એ દવા આ જઈને તો આવી એ નેક્સ્ટ વીકનું કહે પણ જોઈએ અહીં એ મારે જવું છે હર્ઝેલિયા બેંકી, કારણ કે મારી મેઇન બ્રાન્ચ ત્યાં એ મારું એટીએમ એ હોય ગયું ડેબિટ કાર્ડ છે તો ફોનમાંથી દાદુને દીકરે કાલે ટ્રાય કરી પણ એમાંથી થયું નહીં બ્લોક કરવાનું, કારણ કે એને કીધું કે તમારે મેઇન બ્રાન્ચે જવું જોઈએ તો દાદુને દીકરે આજની અપોઇન્ટમેન્ટ લેતી હતી એ કે તારે અપોઇન્ટમેન્ટ છે આજે 12:30 વાગે, હું ફટાફટ જા, કારણ કે આપણે ઇન્ડિયા જેવું ને તે ઇન્ડિયામાં ઘણા ટાઈમ ટુ ટાઈમનું હોય નિયમ આ તે, તો હું તો કોઈથી મારી પ્રાર્થનામાં પૂગી જ નથી, કારણ કે હું એવી જ છે ટાઈમસર હલવાર માણસ ને પણ આ આવે ને ભાન પડી કે ભાઈ ટાઈમ ટુ ટાઈમ બધું જોઈએ, તો હાલો બસની જઈને મળીએ, બસની રાહ જોવા ગઈ થોડું જોઈએ કારણ કે બસ પૂગેવી મન દેખાય જો જોઈએ ગઈ આપણે બસમાં બેસી ગયા, આમાં બહુ જોરથી બોલાઈ બસ વાળું પાછળ બેહાડી એવું ઘણી વાર થયું મારું, ચલો મોટી બસ છે। અહીંથી આપણે બીજી બસ બદલવાની છે, આવડે તમારે 2-3 બસ બદલાવે ને પછી જવાનું છે, તો લેટ્સ ગો। હવે પાછું આથી લોકેશન નાખવું જોઈએ કે કઈ રીતના છે બડીવાળી બસથી તો કઈ હાલો હું બીજી બસમાં બેસી જાય ને મારી અપોઇન્ટમેન્ટ કેન્સલ થઈ જાય, ઘણી રજા ચડે નહીં, લેટ્સ ગો। તો જો આપણે બીજી બસમાં બેસી ગયા
બીજી બસનું વાતાવરણ બતાવો કેવડી છે. આમાં ટ્રાફિક ઓછી છે. તો અહીંયા સ્કેન કરીને પે કરી નાખવા. તો મારતા સ્કેન કરી મારતા બસમાં ઓલા કાર્ડ હોય એમાંય પૈસા ને જ ને આમાં ને જ પૈસા, કારણ કે કાર્ડ ખોવાઈ ગયેલી મેં બીજામાં ટ્રાન્સફર કરી. રામ ભરો હે જાય હે જય માતાજી. તો ગાઈસ જોવો જોઈએ આપણે ભૂગી આવ્યા. ખરેખર આપણે કી ગમે ત્યાં ઊભી રાખવી હોય ઇન્ડિયામાં તો ગમે ત્યાં સ્ટોપ ન થાય બસ. આપણે ગમે ત્યાં કે ભાઈ મારે આ ઉતરવાને ત્યાં રાખી દઈએ તો એવી રીતના આ ન હોય. જ્યાં આનો સ્ટોપ હોય ત્યાં જ ઊભી રહીએ. તો લેટ્સ ગો. हम लोग जा रहे हैं बैंक ल्यू में. હું તમને બતાવવા કઈ જગ્યાએ જવાનું છે મારે. ફાઇનલ ગાઈસ જો મારી અપોઇન્ટમેન્ટ લીધેલી જ છે એટલે અપોઇન્ટમેન્ટ લેવાની નથી. અહીંયા બતાવી છે અંદર જઈએ. તો ગાઈસ જોવો જોઈએ મારો આવ્યા ભેગો વારો આવે ગયો, કારણ કે અપોઇન્ટમેન્ટ લીધેલી જ હતી એટલી વારો આવ્યો, ન કરતા ન આવે લેવી પડે. હવે હું અહીંયા બેઠી હું, ભાઈ કંઈક કરે છે. બાકી જુઓ બેંક અહીંની ઇઝરાયલની બેંક લ્યુમી એ કઈ રીતના બધી અલગ અલગ હોય. મારી બ્રાન્ચ અહીંયા છે, મલકની શાખા હોય, આપણી કી હોય જો તમને બતાવું. तो चलो गाइस हमारा काम खत्म हो गया है. હવે અહીંયા આટા મારીએ કેવું છે. હવે પાછી બીજી બસમાં જાઉં છે વહેલા હે તો કે આ કામ પૂરું થઈ ગયું. ટાણે ડેબિટ કાર્ડનું જ થયું. જો મેં ડેબિટ કાર્ડની અપોઇન્ટમેન્ટ લીધી હતી એટલે ડેબિટ કાર્ડનું થયું. મેં ક્રેડિટ કાર્ડનું કીધું કે એ આજ નહીં કે તમારે જે અપોઇન્ટમેન્ટ હોય એ જ થાય. તો જો હું તમને આનું વાતાવરણ બતાવવા મસ્ત હે લોકેશન જેવો છે. તો ચલો હવે આપણી પાસે બીજી બસ પકડી નહીં, પણ અહીંયા ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે તો જોઈએ. મારી ઈચ્છા છે કે હું ત્યાં છે. મને ભૂખ લાગી તો એ તો મને ફૂલ ભૂખ લાગે જ છે. તો આ વ્લોગ હું આના એ પૂરો કરો, કારણ કે આમાં લાંબો થઈ જાય અહીં બેંકનું ને આ ધ્યાન. તો જો જે બેંક ઇઝરાયલની આવી રીતના કંઈક હોય છે. બાકીનું વાતાવરણ તો મેં તમને બતાવ્યું છે કે બધી આખું ઇઝરાયલ જ મસ્ત છે. બધા એમ કે ઓલું સિટી હશે આ સિટી હશે, તો મને તો બધા તીવ લાગે. આખું ઇઝરાયલ જ્યાં જોઈને એ મસ્ત જ છે ને. જોવો જોઈએ તમે ગમે એ ગામડામાં સિટીમાં તે ખૂણે ખાસીએ જાઓ બધું મસ્ત જ છે. આપણે ઇન્ડિયામાં કે ઘણી જગ્યાઓ એવી છે કે ગમે ત્યાં જાય બધી અલગ અલગ હોય, પણ મને તો આ બધી તીવ જ લાગે જ્યાં નહીં. ચાલો હવે નેક્સ્ટ વ્લોગમાં હું તમને બતાવી ઇન્ડિયન રેસ્ટોરન્ટ આપણી જવું જાય તો. બાકી આ વ્લોગ હું આજનો આનના પૂરો કરા. મારે ઘેરે જવું છે ને મોડું થાય છે વિચારું હું. હાલો તો બધાની રામી રામ. જય લીરબાઈમાં, જય માતાજી, જય પિતાજી, જય બજરંગબલી. બાય.